સુરતમાં ગુજરાત શટરિંગ ડેપો એસોસિએશનનું 7મું સ્નેહ મિલન યોજાયું. સાથે અગત્યની મીટિંગ મળી. ગુજરાતભરમાંથી વેપારીઓ ઉમટી પડ્યા. સુરત શહેર એક દોડતું શહેર છે અને સાથે ટેક્સટાઇલ નગરી પણ કહેવાય છે. જ્યારે ટેક્સટાઇલ વેપારીઓ સાથે અનેક છેતરપિંડી જેવી ઘટના બનતી હોય છે, ત્યારે વેપારીઓ દ્વારા પણ ડીફોલ્ટરો સામે હવે કેવી રીતે બચી શકાય તે માટેના પ્રયાસો ગુજરાતભરના વેપારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે સુરતમાં ગુજરાત શટરિંગ ડેપો એસોસિએશનનું 7મું સ્નેહ મિલન યોજાયું. સાથે અગત્યની મીટિંગ મળી. ગુજરાતભરમાંથી વેપારીઓ ઉમટી પડ્યા હતા. ગુજરાત શટરિંગ ડેપો એસોસિએશન રાજેન્દ્ર શેખાવતે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ક્ષેત્રે વેપારીઓને હાલના સમયમાં વેપારીઓ સાથે અનેકવાર છેતરપિંડી જેવી ઘટના બની રહી છે અને જેને અટકાવવાના ભાગરૂપે આજે મહત્વના મુદ્દાઓ સાથે સ્માર્ટ વર્ક કરીને સ્નેહ મિલન સાથે અગત્યની મીટિંગ મળી હતી અને ગુજરાતભરના વેપારીઓ હવે તેમની સાથે છતાં ફ્રોડથી આસાનીથી બચી શકશે તે માટે રણનીતિ બનાવીને સ્નેહ મિલન કાર્યક્રમ સાથે અગત્યની મીટિંગ સફળ રહી હતી. આપનો પરિચય? મારું નામ રાજેન્દ્ર શેખાવત છે. સુરત ગુજરાત શટરિંગ એસોસિએશન ડેપો જે એસોસિએશનનો પ્રમુખ છું. આજે કેવા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને શું હેતુ? આજે હેતુ અમારો એસોસિએશનની મિટિંગ છે અને આ 7મી મિટિંગ થઈ છે. અમે બધા ભેગા થઈને આજે આ 7મી મિટિંગ છે અને હેતુ એટલે આ વ્યાપારી બંધુ જેટલા બી છે એ વ્યાપારી બંધુ કેવી રીતે અમારે ધંધો કરવાનો અને વ્યાપારમાં કેવી રીતે પ્રગતિ કરવાની એના વિશે ચર્ચા કરવી છે. એસોસિએશનમાં કેટલા વેપારીઓ જોડાયા છે સાથે? અત્યાર સુધી અમારી સાથે 120 ડેપો જોડાયેલા છે. એટલે વ્યાપારી તો ઘણા છે, પણ 120 ડેપો જોડાયેલા છે. અમદાવાદથી લગી અને વાપી સુધીના ડેપો અમારી સાથે જોડાયેલ છે. ગુજરાત લેવલનો એસોસિએશન છે, શું કહેશો? મેસેજ શું આપશો લોકોને, વેપારીઓને? વ્યાપારીઓનો મેસેજ સતત અમે કહેતા જ આવીએ છીએ. અમારા બધા એસોસિએશનના જે સભ્યો છે અને પાછળ તમે જોઈ શકો છો અમારા વડીલો છે, આ લોકો પણ સતત અમને 2001થી આ એસોસિએશન ચાલુ કરી હતી ત્યારથી લગીને સતત કાર્ય કરી રહ્યા છે અને અમે આવનાર વર્ષોમાં આ એસોસિએશન આખા ગુજરાતને આખા હિન્દુસ્તાનમાં એનો થાય એની માટે પ્રયત્ન કરીએ. એસોસિએશનમાં જોડાવાથી વેપારીઓને શું ફાયદો થઈ રહ્યો છે? એસોસિએશનમાં જોડાવાથી આ જ એક વિશેષ વસ્તુ છે કે આજે ફોસ્ટા હોય કે ગમે તે સુરતની મોટી સંસ્થાઓ હોય, પણ આ લોકો જે કોઈ વ્યક્તિ એક દુકાનમાંથી માલ લઈને બીજા પાસેથી માલ લે, ડિફોલ્ટર જે છે આ લોકો, તો આ લોકોને ડામવા માટે અમે એક સિસ્ટમ કર્યું છે કે અમારી એસોસિએશનમાં ખાલી એક ગ્રુપમાં મેસેજ નાખો એટલે એ વ્યક્તિને ખબર પડી જાય અને તાત્કાલિક એને બીજો કોઈ વ્યક્તિ માલ આપે નહીં. એટલે ડિફોલ્ટર કોઈ વ્યક્તિ જેનો વ્યવહાર સારો નથી, વ્યાપારિક ગતિવિધિ જેની સારી નથી, આ વ્યક્તિને તાત્કાલિક આખા એસોસિએશનમાંથી બાદબાકી કરવામાં આવે છે અને કોઈ એને માલ આપે નહીં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.